જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય કુલ ફેમિલી વ્લોગ. તો જો મસ્ત સવાર થઈ ગઈ છે અને આજ તો રજા પૂરી થઈ ગઈ તો બધા પોતપોતાના કામે લાગી ગયા છે પાછા. અને મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે તો શિયાળા જેવું લાગે છે આજ તો. અને પાથું જાગી ગયો છે. ગુડ મોર્નિંગ પાથુ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો આજે તો સ્કૂલે જવાનું ને? હોમવર્ક નથી ને કાંઈ? ડાન્સ કરવાનો સ્કૂલે જવાનું મજા આવે ને એટલે પાર્થ ડાન્સ કરે છે. અને આવા છોકરા ખાઈ પીને થઈ ગયા છે રેડી સ્કૂલે જવા માટે. તક્ષ રેડી છે તો એટલે તો હું કપડાં ધોવા બેઠો કેવા બેઠો? અત્યારે મને એમ થાય તો ધોવા બેહસ. અને આજે જમવામાં બનાવી દાળ ને પૂરી, સુરતની ફેમસ દાળ પૂરી. અને ડબ્બામાં એ જ લઈ ગયા છે અમારા છોકરા. હે હા શું હાથ ખાઈ એટલે એ તને સારું જ કીધું ને. ના પાડે તો કે ના પાડે. હવે અત્યારે ચોકલેટો હાલે બોલ. યા નો મારતો આ કેમેરામાં લાગ્યો ખબર ને. અને આજે છે પેલું શ્રાદ્ધ તો ભાભી બનાવે છે ખીર. ભાવે પેલું હરાજ છે ને આજે. કાલી રાત કાકીનો બર્થડે હતો ને તો સિલ્ક લઈ આવ્યા હતા જો તણે હાથ. એટલે હું આ ખોલતી હતી ને તો કાકા કે આખે ખાજા એટલે પછી મેં આ ખાઈ રહી. જો મમ્મી શ્રાદ્ધ નાખે છે અને અમારા કાગડા અહીંયા જ આવે અહીંયા ખાવા પીવાનું બધું એટલે અમે અહીંયા જ નાખી દે છે. હવે અહીંયા તો રહેતા હોય ક્યાં 14માં માળે નાખવા જાવ નહીં મમ્મી? પૂનમને અમારે નાખીએ ને તો આપણો મહિનો આ પગ હોરે બધા ખાઈ જાય. પછી વયસમાં આપણા હોય ન ખાય, બીજા તો ન ભૂલાય. હા ઓલું કોઈ ભૂલાય. હા આ કોઈ આપણને ખબર ન હોય ને એ આવી જાય. પૂનમનું નાખ દઈએ ને તોય આવી જાય ને અમારનું નાખીએ ને તોય આવી જાય. બે અમાર પૂનમનું તો ન ખાય જ. બીજા તો જે આપણા હોય એ ન ખાય. હોરે હોર તો ન ભૂગાય. હા એમ કરે એટલે આપણે કોઈ આવ્યું આ તે આવરણ આવ્યું તો વધી જાય. હોરે હોર હા જો મારા છોકરા સ્કૂલેથી આવી ગયા છે અને નાવાની તૈયારી કરે છે. અને ઓલા ભાઈએ લઈ લીધો છે હાથમાં ફોન અને એમાં કલ્પેશ ફોનમાં વાત કરે છે અને હું જોઉં છું ટીવી. લસણ ફોલતી અને ભાભી ગયા છે શાકભાજી લેવા અને યશવી ગઈ છે સ્કૂલે અને મમ્મી ગયા છે ક્યાં સ્કૂલે ગઈ? આલા સ્કૂલે સોરી ટ્યુશનમાં ગઈ છે અને મમ્મી ગયા છે સત્સંગમાં. તો આજ ખબર નહીં 6:30 થઈ ગયા તો હજી આવ્યા નથી. બોલ તક્ષ આજે શું નવું કરાયું કાંઈ નહીં ભણવા છે? કાંઈ બીજું ન કરાયું? ભણવા આ તો બધા લેક્ચર ઓલા જ હતા, કોઈ રમવાના નહોતા નહીં. અહીં જીકેમાં લખ્યું મેં નાખી હતી નોટ. કાંઈ ના ભગવાનને તો લાઈટ ટોપ કરીએ જા. અને તો બપોરનું તો જમવાનું તો બતાવ્યું તો હવે અત્યારે જોઈએ શું કરીએ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. બસ તક્ષ એને ધોક લેવા દે નરજીવને. દાદા બેસી ગયા છે જમવા તો દાદા ખાય છે સેવ ટમેટાનું શાક અને રોટલો, ભીંડાનું શાક
અને શું છે છાઈસવાળું શાક અને બાનું ભીંડાનું છાશવાળું શાક અને ખીર ટમેટાનું શાક અને ખીર અને રોટલી. શાક કેવું છે બા? મસ્ત મસ્ત જો ભીંડાનું હજી તો ચાખ્યું નથી. તો હું પણ બેહું છું જમવા અને હું જમવામાં ખાઈશ ભીંડાનું છાશવાળું શાક અને રોટલી. તો ભાઈને આજે કેવું થયું ખબર? સ્કૂલેથી ગેમ વિચારીને આવ્યો તો પણ ઘરે આવ્યો ને ત્યાં એને ગેમ તો યાદ આવી. અલા ગેમ મેં વિચારી હતી એ તો યાદ આવી, એને વિચારી હતી એ તો યાદ આવી, પણ ગેમ શું હતી ને એ જ તે ભૂલી ગયો. તો જો ભાઈ ને ભાભી બે ગયા છે પાર્થને લઈને, પાર્થને ને તક્ષને બેયને લઈને સાયકલ લેવા, કારણ કે પાર્થનો બુધવારે બર્થડે આવે છે એટલે એને જીદ કરી છે દાદા મને એક નવી સાયકલ લઈ જ દો. તો એના દાદા તો એને ના પાડવા વાળા છે જ નહીં. એને તો એવો બગાડ્યો છે ને કે મોઢે માગે વસ્તુ એને લઈ દે. એમ કે જો કે હિરેનભાઈ અમને કોઈને ના જ ન પાડે છે નહીં, અમે માગીએ તો અમને એમ કે લઈ આવો કોઈ પણ વસ્તુ. ભાઈ છે દેવા કોઈ પણ વસ્તુની ના પાડે નહીં. અમારે ભાઈ બધા સમય નિભાવે. એ મને એવી રીતના રાખે, એની યશવીની આરો આર જ મને રાખે દીકરીની જેમ જ. હું અત્યારે એક ફોન કરું કે ભાઈ મારે આટલું આ લઈ આવજો, તો એક નહીં બે વસ્તુ લઈ આવે મારી માટે. એક બાપનો, જેઠનો, હાહરાનો અને ભાઈનો, બસ એ એકમાં જ બધો સંબંધ નિભાવે. અમારા ભાઈ એટલા હારા છે. આ વિડીયો હાટું નથી કહેતી હો, એ રિયલમાં બહુ જ હારા છે સ્વભાવના. કોઈ દિવસ ખીજાય નહીં કે કાંઈ નહીં, એમ કે ખાઈ પી મોજ કરો. ને જો મમ્મી એના ફ્રેન્ડ આરે બહાર બેસવા ગયા છે, એ ત્યાં બેઠા છે અને યશવી ગઈ છે ટ્યુશનમાં. યશવી હમણાં આવશે. આવી જો યશવી નામ લીધું ને યશવી આવી. તો હું જો આમાં ત્રણેય છોકરા છે ને મસ્તી કરે છે, દાંતે ચડ્યા એટલે આપ નથી મારવી ને માથું વહી જાય ઉમાં. દુબઈ ફરવા ગયા હતા ને કયું ગ્લોબલ વિલન બધું હોય ને અમે ગ્લોબલ વિલન તાર માના સુજુ લાગે તો મે બોલે તો જે પાર્થે કીધું મને ટોયલેટ લાગી, ત્યાં ટોયલેટ લાગી ત્યાં ને તો બહુ મસ્ત હતો નહીં તે ચોકાવી તામ અહીંયા ન કરું, મને તો હોટલ જ ભાવે. તમે છે ને અમે વહી ગયા, અમે ટેક્સીમાં બેઠા, એ પાછળ બેસી કે વહી ગઈ તો આપણે લાગ્યું થઈ ગઈ. એ કે પછી એ કે એ તો જીત
કરવાની હતી ને ઈ પૂરી થઈ ગઈ નથી લાગી આમાં પણ વઈ ગઈ મારી રૂમમાં ક્યાં આવ્યા, લે મમ્મી કે મારી રૂમમાં ઓય દીકરીને ઓલા પાંચ ભાઈ આમ મોઢું પકડી ગયા બાપ પગ પકડાઈ ગયા મારી રૂમમાં ઉકા ભાઈવા કાકાને મસ્તી ને હાલો આપણે એક તો કાંઈ ના મસ્તીમાં હારે જ આપણે આપણો વિડીયોનો એન્ડિંગ કરીએ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. મમ્મી બાય બાય કરે.